શાકનો રાજા ગણાય ને એવા રીંગણના આજે પલીતા બનાવીશું અને એકદમ સરસ ચટપટા સ્વાદવાળા બનશે. તો શરૂઆત કરીએ. તો એને માટે એક મસાલો તૈયાર કરીએ. તો 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ તીખું મરચું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ખાંડ ઓપ્શનલ છે, 1 ટીસ્પૂન જેટલી છે, દળેલી ખાંડ હતી. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન સફેદ તલ તથા 1 ટેબલ સ્પૂન જેટલું ડ્રાય કોકોનટ પાવડર છે અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ અને 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને 1/2 ટીસ્પૂન ડ્રમસ્ટિક પાવડર ઉમેર્યો અને 1/4 ચોપ કરેલી કોથમીર અને 1 ટીસ્પૂન જેટલું લસણની પેસ્ટ અને ચણાનો લોટ લીધો છે 1 ટીસ્પૂન. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. તો આ થયો આપણો પલીતા માટેનો મસાલો. હવે આ રીતે લાંબા રીંગણ આવે છે તો એ 2 લીધા છે અને વજનમાં 300 ગ્રામ જેટલા છે. તો એને પાણી વડે ધોઈ લેવાના. દંડીનો ભાગ મેં કાપી નાખ્યો છે અને આ રીતે થોડા સાધારણ મીડિયમ સાઇઝના પલીતા કરી લઈશું. હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી પેન મૂકી છે. એમાં 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય ને એટલે આપણે જે તૈયાર કર્યો છે તે મસાલો ઉમેરીએ થોડો. ગેસની ફ્લેમને અત્યારે મેં સ્લો રાખી છે અને એની ઉપર આપણે જે આ રીંગણના પલીતા કરી લીધા એ ઉમેર્યા અને આ રીતે હાથ વડે થોડું પાણી છાંટીને સ્લો ફ્લેમ પર ઢાંકીને રાખ્યું છે. 2 મિનિટ બાદ થોડી વરાળ આવે ને એટલે ફરીથી થોડો મસાલો ઉપરની સાઈડે પાથરવાનો અને ઢાંકણ ઢાંકીને થવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, એ યાદ રાખવાનું. 3 થી 4 મિનિટ બાદ હવે જુઓ સરસ વરાળ આવી ગઈ છે. તો હલકા હાથે તવેથા વડે આ બધા પલીતાને આપણે પલટાવી લઈશું. આ રીતે તમે પાનને હલાવીને પણ કરી શકો, પરંતુ પલીતા થોડા વધારે છે એટલે તવેથાની મદદથી એને બધાને ઉલટસુલટ કરી દેવાના છે અને ફરીથી ઢાંકીને લો ફ્લેમ પર કૂક થવા દઈશું. જનરલી આ શાક બને ને ત્યારે એકલા તેલમાં એને કૂક કરવામાં આવે છે, પરંતુ હું વચ્ચે વચ્ચે થોડું પાણી છાંટું છું કારણ કે તેલ પણ થોડું પ્રમાણસર માત્રામાં વપરાય અને શાક પણ એટલે કે પલીતા પણ કૂક થતા જાય. અને આ અગાઉ મેં પલીતાની ડિટેલમાં રેસીપીનો વિડીયો આ ચેનલ પર મૂક્યો છે અને આજે મારી પાસે શિંગદાણા નથી એટલે મેં નથી ઉમેર્યા અને એ વિડીયોની લિંક મેં આ શોર્ટ્સની સાથે નીચે એટેચ કરેલી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો અને આપણા મજેદાર ચટપટા સ્વાદવાળા રીંગણના પલીતા રેડી છે.